નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ચંદલા ગામે જામલા ફળિયા ખાતે રાત્રિના સમયે ફળિયાના મહેશભાઈ કટારા, વિનુભાઈ કટિયાભાઈ, સેનિયાભાઈ નાનસિંગ, જાનકાભાઈ સેનિયાભાઈ, કાનિયાભાઈ નાથિયાભાઈ માનસિંગ, સબલા કટારા તેમજ અન્ય કેટલાક લોકો દ્વારા જમીન બાબતે દારૂના નશામાં આવી ધીંગાણું મચાવ્યું હતું અને કટારા, રસિયા દલા, હિમચંદ દલા કટારા, જેલકીબેન દલા કટારા, મગનભાઈ બાબર, લલીબેન, લલિતભાઈ, રોહિત ગોરકાને માર મારી અને તેમના પરિવારના લોકોના ઘરોના દરવાજા તોડી ઘરમાં રાખેલ સરસામાન વેરવિખેર કરી દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। તેમજ ઘરની બહાર મૂકેલ 7 મોટરસાયકલ, 1 ટેમ્પો ગાડી તોડી નુકસાન કર્યું હતું અને ઘરોમાં હાજર 2 મહિલા સહિત 6 વ્યક્તિઓને માર માર્યો હતો અને તમને અહીંયા નહીં રહેવા દઈએ અને તમને મારી નાખીશું તેવી ધમકી આપી હતી। ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસની ગાડી આવી જતા આ લોકો ભાગી ગયા હતા। ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ બાબતે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી છે। મારું મકાન આ જ છે, પછી લોકો ત્યાંથી આવી અને આ અમારા ઘરો પર કે અમારા ઘર આંગણે આવીને એ લોકોએ મારકૂટ કરી, ધાક ધમકી આલી અને અમારા લોકોને બધાને 100-7 જણને વાગ્યું અને બધાને માર્યા એ લોકોએ આવીને, બરાબર। અને એના પછી પાછું એને એક લૂંટફાટ બધું, પછી ઘરોમાં તાળા તોડ્યા ને આ તે દરવાજા તોડીને લૂંટફાટ કરીને પછી એ લોકો લઈ ગયા રાતે। કોણ હતા? એ હતા મહેશભાઈ, પછી જાનિયાભાઈ, પછી વિનાભાઈ, અર્જુનભાઈ, માનસિંગભાઈ, એ લોકો બધા એમના પરિવાર કુટુંબના આવી અને આવું લૂંટફાટ કરીને બધું એ લોકોએ તોડફાડ કરીને રાતે લૂંટફાટ લઈ ગયા। કયા કારણોસર લૂંટફાટ કરી? એ લોકોએ લૂંટફાટ તો એમને હુમલો કરી અને મારવાની કોશિશ કરી, ધાક ધમકી આલી, તીર કામટા, ડાંગીઓ, ધારિયા બધું લાવીને જ માર્યા અમને। તમારું નામ? રમેશભાઈ। ઘણા બધા आया, 10-12 રીનો आया तो जानको आया तो महेश जी आया तो घना બધા आया तो हमने आ मारकूट करे। हमें અહીંયા હતા પછી અમે આ બાજુ નાહી ગયા हैं तो હતા ગયા અને આ તોડ લીધા। 2 લાખ રૂપિયા હતા એ કાઢી ગયા, ચાંદી કાઢી લીધા, બધું આ તોડફોડ કરી ગયા, ઘણા બધા મારકૂટ કરી ગયા ને એવું કર્યું છે। શું નામ છે તમારું? લીલા।